પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। રાજ્યમાં ગઈકાલે વરસેલા ભારે વરસાદના પગલે અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાં ઘર તથા દુકાનમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું। આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી। ખેડા જિલ્લાના માતર પાસે કાર ગરનાળામાં ખાબકતા અમદાવાદના એક પરિવારના 4ના મોત, 2ને બચાવાયા। પાણીની આવક વધતા જેતપુર તાલુકાનો સુરવો ડેમ 70% ભરાયો। રાજ્યમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે એસજીએફઆઈ રમત સ્પર્ધા મોકૂફ રખાઈ। જામનગરના વિવિધ વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે। ઢાંઢા ગામની નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ। કચ્છમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન। સૌથી વધુ રાપરમાં 3 ઇંચ, જ્યારે ભચાઉમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અમદાવાદમાં ભરાયેલા પાણીના નિકાલ માટે આર્મીની 6 ટીમની મદદ લેવાશે। સાથે જ ઓરિસ્સાથી બોલાવાયેલ 2 એનડીઆરએફની ટીમને પણ અમદાવાદ ડિપ્લોય કરાઈ। મહીસાગરમાં મોડી રાતથી વરસાદી માહોલ। કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ તો તંત્ર દ્વારા તમામ શાળામાં રજા જાહેર કરાઈ। પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો। રેડક્રોસ સોસાયટી દ્વારા 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અપાયા। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરને સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છાઓ પાઠવી। આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા। હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।